આજે આપણે ડેલી રૂટીનના ગુજરાતીમાં પૂછાતા ક્વેશ્ચનને ઇંગ્લિશમાં કેવી રીતે પૂછવાના, તો ફ્રેન્ડ્સ એના માટે ગુજરાતીના ક્વેશ્ચન થ્રુ ઇંગ્લિશના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીએ. તો ફર્સ્ટ છે કે શું તું ગઈકાલે ઓફિસ ગયો હતો? તો ગયો હતો એ પાસ્ટના એન્ડિંગ સાઉન્ડનો ક્વેશ્ચન છે કે પાસ્ટમાં કોઈક પણ કામ કર્યું હતું કે નહોતું કર્યું, એના માટે ડીડ હેલ્પિંગ વર્બનો યુઝ કરવામાં આવે છે. એટલે ક્વેશ્ચન ડીડથી બનશે કે ડીડ યુ ગો ટુ ધ ઓફિસ યસ્ટરડે? શું તું ઘર સાફ કરે છે? તો અહીં કરે છે એ પ્રેઝન્ટના એન્ડિંગ સાઉન્ડનો ક્વેશ્ચન છે કે પ્રેઝન્ટમાં કોઈ કામ કરીએ છીએ કે નથી કરતા ત્યારે ડુ અને ડઝ આ હેલ્પિંગ વર્બનો યુઝ કરવામાં આવે છે. એટલે ક્વેશ્ચન પણ ડુ અને ડઝથી જ બનશે કે ડુ યુ ક્લીન ધ હાઉસ? તો નેક્સ્ટ છે કે શું તમે પાર્ટી રાખશો? તો રાખશો. આ કામ હજી સુધી થયું નથી, ફ્યુચરમાં કરવાનું છે, એટલે ફ્યુચરના એન્ડિંગ સાઉન્ડનો ક્વેશ્ચન છે અને ફ્યુચરમાં વિલ એ હેલ્પિંગ વર્બનો યુઝ કરવામાં આવે છે. એટલે ક્વેશ્ચન બનશે વિલ યુ કીપ ધ પાર્ટી? શું તું 1 કલાકથી અભ્યાસ કરી રહી છે? તો અહીં પ્રોસેસ 1 કલાકથી સ્ટીલ હજી પ્રેઝન્ટમાં ચાલુ છે અને એટલા માટે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુના ફોર્મ્યુલા એકોર્ડિંગ ક્વેશ્ચન બનશે હેવ યુ બીન સ્ટડીંગ ફોર એન આર? હવે નેક્સ્ટ છે કે શું તમે અહીં 3 વર્ષથી રહો છો? તો રહો છો એ પ્રેઝન્ટની પરફેક્ટ એક્શન છે અને એના માટે હેઝ અને હેવ આ હેલ્પિંગ વર્બનો યુઝ કરવામાં આવે છે. એટલે ક્વેશ્ચન પણ એકોર્ડિંગ ટુ સબ્જેક્ટ હેવ અને હેઝથી જ બનશે કે હેવ યુ લીવ્ડ હિયર ફોર 3 years? હવે નેક્સ્ટ છે કે શું તું ભણાવે છે? તો ભણાવે છે એ પ્રેઝન્ટના એન્ડિંગ સાઉન્ડનો ક્વેશ્ચન છે અને આપણે આગળ જોયું કે પ્રેઝન્ટમાં કોઈ કામ કરીએ છીએ કે નથી કરતા એના માટે ડુ અને ડઝ આ હેલ્પિંગ વર્બનો યુઝ કરવામાં આવે છે. તો એકોર્ડિંગ ટુ સબ્જેક્ટ ડુ અને ડઝથી ક્વેશ્ચન બનશે એટલે ક્વેશ્ચન આવશે ડઝ શી ટીચ? તો ફ્રેન્ડ્સ આ પ્રમાણે એન્ડિંગ સાઉન્ડને સમજીને ઇંગ્લિશના હેલ્પિંગ વર્બને ક્લિયર કરીને તમે કોઈ પણ ક્વેશ્ચન ઇઝીલીથી ઇંગ્લિશમાં પૂછી શકો છો. સો કીપ ક્લિયર ધ હેલ્પિંગ વર્બ, ફ્લુએન્સી વિલ ગો સ્મૂથલી.